હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। જો અત્યારે આપણે આવી ગયા અગલેશ્વર મહાદેવે, કારણ કે આજ તો આપણે દેવાસભાઈ વેલા ઉઠી ગયા હે, એટલે કીધું બાપ દીકરો બે હાઈરે જઈ આવી, ફ્રેશ થઈને આવી ગયો। હાથ અડાડી દેવાન, આપણે તો જો શિવાલય વેલા આવી ગયા, ફૂલ ને ચડાવી દીધા। ચડાવ દઈ પડસ બાપા નાલો હાથ અડાડી દેવાસ। દેવાસ બોલાય કેમ? એને કયો તો બોલે। તું બોલ, હર હર મહાદેવ બોલ। જો અત્યારે આપણે પ્રવીણભાઈ દીકરો કેતન આવ્યો, એટલે ઓશિંતા નો આવ્યો અત્યારમાં તો, કારણ કે નકર તો ફોન આવે કે હું આવવાનો હોય એમ, હજી તો સવારના હાથ જ થયા છે। અને સવારના હાથ છે ને આપણે તો હજી નાસ્તો નથી કર્યો, તો અહીં પોગી ગયો। મુખ્ય મજામાં કેતન 5:30 નીકળ્યો તો ત્યાંથી રાજકોટ થી, પપ્પાને સરપ્રાઈઝ ગિફ્ટ આપવાનું હતું, જાણ નહોતી કરી। ઈ પાછો અહીં ગામડામાં ઈ અમને ખબર ન પડે સરપ્રાઈઝ ને ઈ રાજકોટમાં બધી કઈ ઈ અમને એમાં ખબર ન પડે, એટલે હું અચાનક એને ખબર નહોતી એવી ગિફ્ટ આપવાની છે મારા પપ્પાને। ઈ હમણાં તમને ખબર પડી, હવે તમને હમણાં તમને બધાને ખબર પડી જાય, હું ચિંતાનું વિના આપી દી। હા લઈ દે બીજું હાલો આપણે બહાર જઈને જોઈ, હાય બારે પડ્યું ને, સમજાઈ હા એ આપણે ગિફ્ટ જોઈ મારા પપ્પાને આપી। હાલો વાહ, લે હાલ આ તો રોવા માંડ્યા। એમાં રોવાનું ન હોય તો હરખ થી લેવું તમને, એવું કાઈ ન હોય, કઈ વાંધો નહીં, તો હરખ ના રોવું આવી જાય, વાંધો નહીં। આપણે કેતનભાઈ અને પપ્પા હાટું ટીવીએસ નવું લેવા હે એક્સેલ, એટલે પવાભાઈ ને હરખ ના હું આવી ગયા કે મારા દીકરાએ કેવો ખર્ચો ઘણો કર્યો અને તેમ છતાંય કે નવી ગાડી લઈ દીધી, એટલે સરપ્રાઈઝ ગિફ્ટ આપી હે ને। હાલો બેહો આમાં, હાલો હાલો એન્ડ પપ્પા બેહો। હા રાજી થવું જોઈએ કે ના? હા એ હરખ નું હરખ ના આવી ગયો રોવું। હાલો હાલો ના બેહો અહીંયા। ના ના હાકો હવે કઈ વાંધો ને, ભલે ને આવ્યું તો હાકી લ્યો ને। હાલો હાલો આખો બેહો। આ આપણે પ્રવીણભાઈ ની જૂની ગાડી છે, એટલે એને નહોતી ખબર ને કેતન ઓશિંતાનો લેવો ને, એટલે પવાભાઈ ને જરીક રોવું આવી ગયું। હાલો સેલ્ફ મારો, અહીંથી આમ સેલ્ફ લાગશે, જેમ હેઠો દબાવો, લીવર નહીં મારવાનું ખાલી એમ। હા બસ જવા દો, માતાજી નામ લઈ, બસ થઈ ગયું મુહૂર્ત લ્યો। તો અત્યારે કામ છે આજે રોપમાં પાણી પાવાનું, એટલે દેવાંશી પપ્પા તો ત્યાં પાણીએ વયા ગયા છે, ને મેં મોટર ચાલુ કરીને હવે જાઉં છું। જો આપણી મોટર ચાલુ થઈ ગઈ ને હવે ક્યારે પાણી ભોગવાય આવ્યું છે, પાણી હારે હારે આપણે હેલા જાય। જો ક્યારો એક તો પી ગયો, લગભગ હમણાં બીજો પી જાય। આમાં હે ને ભાઈ હા કઈ વાર નથી લાગતી, 4 મિનિટ થઈ એક નાકું પીતા। 4 મિનિટ મને તેમ છે નહીં થતી, હું પહોંચી ત્યાં 2 ક્યારે પી ના ગઈ। ના 4 મિનિટ તો થઈ જાય। આમાં શોર્ટ નથી આવતો ને? ખોટું બોલો, નથી આવતો, નથી એ આવતો। વારી લઈશ તમે બોલો। હે અડો તો શોર્ટ નથી આવતો ને? ના 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 નથી થવું તો, ખાલી હું તો કહું છું। ના નથી આવતો એમ તો આમાં ઝટકો સારો આવે, મને તો બીક લાગે પાછા, તો મને થાય ને એમ કે એટલો શોર્ટ નથી આવતો ને પછી આવતો હોય એટલે હું અડું જ નહીં, મને ખબર જ હોય। જોકે આમાં કાંઈ થાય નહીં, પણ તોય ખોટો શું કામે આપણે શોર્ટ ખાવો જોઈએ, એટલોય જરૂર વગરનો। આનો 5 દી થયા જ બરોબર, એટલે 5મે દીએ લગભગ આમાં ખડ બધું દેખાઈ જાય। નકામી વસ્તુ વેલી જ ઉગે। એટલે આપણે જે ગ્રામોગજન દવા આવે છે તાત્કાલિક ખડ બારવાની, ઈવડી આપણે આને બપોર પછી છાંટશું એટલે ખડ બધું બરી જાય, કારણ કે
કાલ આપણે છઠ્ઠો દી થાય ને એટલે રોપ મનસી એકદમ દેખાવા ક્યાંક કાલ છઠ્ઠો દી લગભગ 25-30% દેખાઈ જાય. હાથમે દી બધોય દેખાઈ જાય. એટલે આપણે આઈ જાને હે ને બપોર પછી ગ્રામોક્ઝોન દવા મારી દેવાની છે. એ ફાઇનલ છે હવે, કારણ કે નકર પછી છે ને કાલ નો મારી શકે. કાલ તો ક્યાંક રોપ મંડે દેખાવા. રોપે ભરી જાય ને હા જાય જ મારી દેવું બીજું હું. આ નાકા છે ને હમ. એકદમ જમીન ભીની હોય ને એટલે નો વરે. હજી તો હું કહેતી હતી કે હું પાણી વાળીશ તમે જાજો, પણ આમાં આપણું કામ નથી. એટલે હવે ખબર ધોવાઈ પડી જાય ઘડે ને ઘડે. હું એકદમ જમીન ભીની રહે ને અહીંયા, હા એટલે મેં તો કીધું તમારે હે ને આમાં ખાતર વાવવું છે ને કપાસ વાળામાં, તમે ખાતર વાવવાનું ચાલુ કરી દો ને હું પાણી પાઈ દઈશ. અને આપણે એમાં એવું છે હમ. કે 3 દી ઉપરા ઉપર પાયું હતું અને કાલ નહોતું પાયું. એક આતરા કરી નાખ્યો. હા એક કાતરા, કારણ કે એટલો ભેજ હતો ને એટલે કાલ પર આરહ કરી ગયા હતા, કારણ કે એટલી બધી જરૂર નહોતી દેખાતી. હા એટલે પછી કીધું એક કાતરા પાવું, હવે વાંધો નહીં. હમ. પછી જરૂરિયાત એવો તડકો વધારે હોય લાગે થી પાવું પડે, એક કાતરાય પાવું પડે. વાતાવરણ ઉપર આધાર રાખીશ, આમાં આપણું નો હાલે. હા પણ ખડ બહુ ઉગી પડ્યું હો. એકવાર આપણે કેટલું આમાં ઉગાવી નાખ્યું છે તોય, પણ આમાં દેશી ખાતર બોલે છે બહુ ખડ એટલે બહુ એના પર હિસાબે ખર્ચ તો થવાનું બહુ છે. જાજુ ઉગ્યું એમ. ભલે થયું બીજું હું, રોપ હારો ઉગી જાય એટલે બસ. ખડને તો પૂગી વર્ષ આપણે કામે ઈ જ છે ખડ નીંદવાનું. ના આ દવા લાગી જાય ને હા એટલે એક આખું નિંદામણ નીકળી જાય. તો નહીં વાંધો આવે. હા પછી તો રોપ મોટો થઈ જાય પછી તો પહોંચાઈ હા. જાય. ટીટડી છે પાણી પીવાય. જો હવે અત્યારે આપણે મરચીનો રોપ પી ગયો અને હવે આપણે વરગવાનું છે ખાતર વાવવાનું. આજ ખાતર વાવવાનું છે આપણે 72ની જારીએ, એટલે કે કપાસનું, કારણ કે કપાસ આપણે વાવી 6 ફૂટ સેટો 36 ને 72, એટલે વૈસલા દાંડવાજી વખેડ્યા તો એ કાઢી નાખ્યા અને આપણે 72ના ફીટ કરી દીધા. અને 72ની જારીમાં ખાતર વાવવું એટલે બહુ મજા આવે, કારણ કે ફાંડારું જાય ગાયે ઘા તમારે કલાક 1.5 કલાકમાં 10 વીઘાનું ખાતર વવાઈ જાય, 1.5 જ કલાક થાય. એટલે હવે આપણે માતાનું નામ લઈને ખાતર વાવવાનું કરી દઈએ ચાલુ. એટલે જ કાલ બપોર પછી વાવ્યું નહીં. હા સારું હાલો, હવે આજ કઈ મને મૂકવાનું આવો તો કાંઈ નહીં, તમે તમારું ખાતર પૂરું કરી લ્યો, હું આવેલી જઈશ. હજી મારે શાકભાજીમાં જવું છે. હા તું ગુવારને ઉતાર લે હા પછી જા બીજી. હા જો આપણે દેવાંશી રૂહીએ પાર્સલ મગાવ્યું છે. શું મગાવ્યું છે? ખોલીનું જવાનું. ખોલીને જવાનું ઠેક, તો મને નથી ખબર. બોલો ખોલીને જવાનું. દિવ્યા ભાઈએ મગવી દીધું એટલે મને નથી ખબર, પણ આ ભાઈ રાજા થઈને ફરે છે એનું જ હાલે. દઈ દે દીદીને દઈ દે. પછી આપીશ હો, તને આપીશ. ફૂગો કરી દઈશ. પેકિંગ એવું આવે હશે કંઈક તમારું એવું જ કંઈક. એમાં જો દેખાય છે અત્યારે આ બોરિયાની બહુ ફેશન છે બા. ઈ જ હોય સિવેલા દરજીના. બા કહે છે કે સિવેલા દરજીના છે. જો સિવેલા દરજીના. હા બોલ કેટલા ને? ગઈમી કે ન ગઈમી? બહુ ગઈ. બહુ ગઈમી. કેટલા? 5 છે ને? હા આવી પીનું મેગવી છે જો આવી. હવે અત્યારે નો નીકળે એટલું થોડું આવી પીનું નીકળી છે, એટલે અત્યારે તો ઓનલાઈનની સુવિધા થઈ ગઈ છે. આ મેગવી જે નીકળ્યું ઈ અને ઘરે આવી જાય, આપણે બહાર ક્યાંય ખરીદી કરવા ન જવું પડે. એ સારી સુવિધા એક છે. જો આ ભાઈને પાછું મૂકું. એ ભાઈનો કઈ એમાં એને છે જ નહીં પીનું આવી કોન્ટેક્ટ જ, એટલે એની ઉપાધિ નથી. એ આ બધી છોકરીઓને માથા પૂરું હોય કા દેવાય. જો આ પીન આવી રીતના હાથમાં નાખવાની કે પોનીમાં, કારણ કે આપણે આવી પીનું નાખી નથી એટલે ખબર નથી. બેમાં નાખી હતી. ગમે એમ નાખી હતી. છે. એટલે હોસ્ટેલમાં લઈ જવી અને પાછી આમાં કલરની આવે કપડાના મેચિંગની, જેવા કપડા એવી પીનું. જો અત્યારે ટાઈમ થયો છે 5:30 અને અમારા રૂહીબેન ને દેવાંશીબેન તો ટીવીમાં હાથમાં રિમોટ હોય એટલે બીજું તો કાંઈ જોઈએ જ નહીં. હવે આપણે આવી ગયા રસોડામાં. રસોડામાં આવીને બનાવવાનો છે નાસ્તો. નાનજી બાપાને સેવ મમરા ખૂટી ગયા છે અને ઘરે ખૂટી ગયા છે, અને વાડીને તો સેવ મમરા ખૂટે એટલે હાલે જ નહીં. આપણે
ટીટોડિયું નાનજી બાપાને ત્યાં ભૂખ્યું હોય, રોજ ઈ મમરા જ ખાય, ટીટોડી ઘઉં કે એવું તો કઈ ખાય નહીં. કીધું હાલો આજ તો અત્યારે જ બનાવી નાખું. હજી સવારે કીધું તમે કીધું અત્યારે લેતી જ જાવ મમરા બનાવી. જો આપણે 2 કોથરી મમરા સાફ કરી નાખ્યા છે. જો આ એક થેલી ને એક થેલી આ 2 કોથરી મમરા સાફ કરી નાખ્યા. તેલ મૂકી દીધું. એટલે સેવ તો આપણે તૈયાર લેવાની છે. અત્યારે સેવ બનાવવાનો ટાઈમ નથી એટલે મમરા વઘારીને સેવ મમરા તૈયાર કરી નાખી. વઘારી ડબરામાં ભરી દીધા ને એમાં સેવ નાખવાની બાકી છે. એટલે હવે આપણે સેવ નાખી દઈએ. અને મેઇન પ્રશ્ન એ હોય કે આપણે બનાવીને બેન પપ્પાને ચખાડવું પડે. કારણ કે મીઠું મારે થોડુંક વધુ ખાવા જોઈએ બધાય કરતા. ખારું બહુ ખાવ કેવા ખારા કરી નાખ્યા મોરા હે એ ખબર પડે. એટલે પેલા હું બધી વસ્તુ દેવાંશી પપ્પાને બાને તો ન ચાખવા દે. બા તો હાવ મોરું ખાય પાછું. એટલે બા તો ગમે એ વસ્તુ એમ કે સહેજ ખારું છે, પણ દેવાંશી પપ્પા માપનું ખાય ને હું થોડુંક વધુ ખારું ખાવામાં. બધાને નોખું છે. જો હવે ચાખીને કયો. ને નાનજી બાપાનો મેન પ્રશ્ન તો મમરાનો ઈ હતો એના હાટું જ કે બનાવ્યું. નાનજી બાપાને મમરા અહીંયા જોઈ નાસ્તામાં હા. એટલે દીદી ત્યાં કહેતા હતા. એ દિવસે તમને કહેતા હશે, મને તો સવારે જ કીધું. મને કહે એટલે મને ખબર હોય, ભૂલું નહીં. ના બરોબર છે. બરોબર છે ને? હા. સારું ખાવ એટલું બધું તોય આપણે કઈ પ્રશ્ન નથી. ક્યારેક પણ બીપી લો થાય પણ વધે નહીં. એટલું ખારું ખાવશું તોય બોલો. લો થતું હોય ને એને મીઠું ખાવાનું હોય, અને વધતું હોય ને એને ઓછું ખાવાનું. એટલે આપણે ઈ તો સારું જ ભગવાનની દયા. બરોબર છે. અસલ જ બને. આમાં તો અડધા ન્યા લઈ જાવ, અડધા એ રાખશું. 5 રૂપિયા લ્યો તમે તેટલા ખાવ. હા. એમાં કઈ વરે નહીં. 3-4 દીવા ઉપડી જાય. આવું કરે ખબર છે. હવે 6 વાગે ચાલુ કરે તે જમવા ટાઈમ થાય ને ત્યાં લગન વાટકા પછી વાટકો મમરા જ ચાલુ હોય. બસ જમવામાં જમવાનું નહીં પછી. નાનજી બાપા નાસ્તાનો ડબ્બો વાળીએ છે એટલે આપણે આમાં જ ભરી જાય. હા ને ડબ્બો હે ને. હા. જો આપણે મમરાની નાનજી બાપાને જરૂર નથી, નાનજી બાપાથી વધારે આ ટીટોળીને જરૂર છે. કારણ કે આ ટીટોળી જો નાનજી બાપા કાયમી એવાય કરી છે ને 4 તો બચ્ચા છે, કાયમી નાનજી બાપા નાખે. પણ જો અત્યારે આવ્યા સીધી ખાવા જ હા. અને મમરા જ ભાવે, બીજું કઈ નથી ભાવતું. હવે નો ખારાનું હોય ને એવું ચાખી ગઈ. આ મમરા કાલ થઈ રહ્યા હતા નાનજી બાપાને ટી કરીને કે હા. ચાટ પીઓ એમ. હા જો આ ખાવા જ મીંડી નાખ્યા ને બરોબર જો. કારણ કે માણસને અને પક્ષીને એકબીજાને પ્રેમ બંધાઈ જાય. એટલે નાનજી બાપાને નાને એકબીજાનો પ્રેમ એવો છે કે નાનજી બાપા નાખે ના ખાય. પણ જો આપણે સહી તો જાતી નથી, ખાય એને ખબર છે હા. કઈ કરવાના નથી, આ રોઈ ગયું હા. છે. જો અત્યારે આપણે પંપ ભરી દીધો ને પંપમાં આપણે દવા નાખી છે ગ્રામોક્ઝોન, એટલે કે ખડ બારવા માટેની. અને અમુક એરિયામાં સર્વનાશય કહે, એટલે સર્વનાશ એટલે બધી જાતનું ખડ બરી જાય એમ. જો અત્યારે આપણે મરચીના રોપમાં ખડની દવા છાંટવાનું થઈ ગયું ચાલુ. અને આપણે ખડની દવામાં કેટલા દી છાંટી શકી તો કે 5 દી. 5 દી થઈને એટલે આપણું ખડ બધું ઉગી ગયું હોય. અને મરચીનો રોપ ઉગે 6 દીએ, અમુક ઊંડો ગયો તો 7 દીએ ઉગે, નકર 6 દીએ ઉગે. એટલે કીધું આજ છાંટી દઈને તો પછી કાલ જોખમ નહીં. અને એક ફરા દવા છટાઈ જાય ને એટલે આખું એક નિંદામણ આપણે નીકળી જાય. એક ફરે મરચીનો રોપ નીંદવો જ ન પડે. અને પછી તો કદાચ હારો નીકળી જાય હાવય ન નીંદવો પડે. ભાગે તો રોગ. હા, પણ અત્યારે એક ફર મારવી પડે એ ફાઇનલ. અને અત્યારે બ્યારો પેલી ફર ઉગે બહુ, પછી તો નકામી વસ્તુ અમે વેલી જ ભાગે. અને પછી નો ઉગ્યો, એક ફર જ વધારે ઉગે. કારણ કે ખડની આપણે જરૂર ન હોય ને, હા, નો જોતી વસ્તુ વેલી ઉગે. અને પવન હે ને એટલે એકદમ નિરાંતે ઓલું નેપિયર ખર વાવી તો ઈ જોયા કરી કેદી ઉગશે કેદી, એની જરૂર હોય. હા, પવન હે ને એટલે થોડુંક ઉડી આ જાય. પેલા કેરામાં પ્રશ્ન રહે, પછી બીજા કેરામાંથી તો ઉડીને આ કેરામાં જ આવશે. ખીચડીમાં જ ઘી હે. હા, એટલે ઈ કઈ ઉપાધિ નથી. અને આપણે જે દવા છાંટી એ 100% જોઈને ગ્રામોક્ઝોન જ મારે. જે હવે રાઉન્ડ અપ આવે છે જે ગ્લાયફોસ 41 SL
એ ન મરાય એમાં, કારણ કે એ મારીને તો રોપ જ આપણો ઉગે નહીં. એટલે એ ખાસ આમાં ધ્યાન રાખવું પડે. ખડની દવા જ આમાં હાલે, પછી ધોકેડી ન હાલે. ધોકેડી એટલે ધરું નહીં. તો જુદું જુદું કહેતા હોય બધું. બધા એરિયામાં અલગ અલગ બોલતા હોય ને. હમ